તો કેમ છો મિત્રો, મજામાં જ છો? તો મિત્રો આજના અમારા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે સવારમાં આવી ગયા છીએ સોલરમાં. તો આપણે ટિફિન લઈને હાલતા થઈ ગયા છીએ, બે આમ આગળ જાય છે. તો આપણે સવારમાં આવી ગયા છીએ અને આજે છે આપણે ઘણા ટાઈમથી નહીં, એટલે આજે આપણે 11-12મો દિવસ છે સોલરમાં આવવાનો. તો આપણે સવારમાં પહેલાં જ્યાં આગળ એન્ટ્રી ગેટ છે ત્યાં આપણે એન્ટ્રી કરીને ત્યાં આપણું હાજરી પૂરવાની. પછી પાછું આપણે જ્યાં મેન MCR છે ત્યાં પણ જવાનું, ત્યાં કણે આપણું TBT ભરવાનું અને ફોટા પાડીને ગ્રુપમાં નાખવાના. પછી આપણે કામ ઉપર જવાનું. તો હજુ રાહુલ ના આવ્યા, અત્યારમાં સવારમાં અમે 3 જ આવ્યા છીએ. તો આપણે ચડી ગયા છીએ કામે. તો ચલો જઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 12-12:30 અને આપણે આપણું કામ સવારનું ચાલુ કરી નાખ્યું હતું. તો આપણો રોબોટ પહોંચી ગયા છે વहाँ, રાહુલિયો અને અલ્પેશિયો ભાઈ. તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પાણી ખૂટી રહ્યું હતું, તો આપણે પાણી ભરવા જઈએ છીએ અને અલ્પેશ અહીંયા આવ્યો છે. તો આપણે હાથને તેવું ધોવાનું છે, હાથ ધોઈને પાણી ભરવાનું છે, પીવાનું, અને પછી આપણે જમવા જવાનું છે. તો રાહુલનો રોબોટ પગો આવ્યો છે અને અલ્પેશે પકડી દીધો છે. તો આપણે ત્યાં જઈ અને જોઈ લઈ. તો એક વहाँ નીચે બેઠો છે અને એક આ બાજુ ગયો, જો આ રહ્યો. તો એ બેને રોબોટ પગી ગયા છે અને પછી આપણે જવાનું છે જમવા. તો હવે કેટલું પગી ગયો? હાલો, તો આપણે રાહુલનો રોબોટ પણ જો અહીં છેડે પગી ગયો છે. ના રહ્યો રાહુલિયો. તો આપણે જાવી છીએ જમવા અને અલ્પો આગળ વહી ગયો અને આ હે હાલો લંચ કરવા. હિન્દી ભાષામાં શાયદ એમ કે લંચ કરવા જવાનું છે. તો આપણે આ બધા બાવા હિન્દીવાળા છે ને જો ફોનમાં કોઈક ને વાતો કરતો જાય સાહેબ, એ રીતે બાવા હિન્દી જ વાપરે. અહીંયા બધા અડધું ગુજરાતી ને અડધું હિન્દી, એવું જ આપણે કામ ચાલુ રાખીએ. અહીં સાહેબોની ગાડી ઉપર પડી છે. તો આપણે ઓફિસમાં આવીને પાણી ભરી લઈ અને આપણે જો આજે રિમોટ આને આપી દીધું છે. થોડાક દિવસને આપણે રિમોટ નથી સાચવતા રોબોટનું રિમોટ, કારણ કે આ રાહુલિયાને દઈ દેવાનું, એટલે સાંજ સવારીને સંભાળવાનું. તો હાલો આપણે પહેલાં પાણી લઈ અને પછી આપણે જઈ જમવા. તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ખાવા ને આપણે હે વટાણા રોટલી ને એવું આઈજીઓ લાવ્યો છે. આ જો આજ અમારા ના નવો યાદ છે, આ હુખડી વાળો અલ્પો ગોર લાવે છે. પછી આ રાહુલિયો જો રાહુલિયા શીનું છે કઢી છે. આ જો એક આ હંતાડે છે બંડી, આ રીએ પહેરવા હાટે નથી ને ઓલા બંડી પહેરવા હાટે હંતાડે ના હો, અત્યારે જ કાઢ નાખી. આ શર્માવાથી ના કાઢ નાખે છે બાકી. જો લે મીઠું, તારે મીઠાનો તૂટો હોય, જો આને કાયદેસર રોજ મીઠાનો તૂટો હોય જ છે. તો હાલો પેલા આપણે ખાઈ લઈ. હાલો મિત્રો આપણે ખાઈને કામ ચાલુ કરી નાખ્યું છે. તો આ લેબર આ જો ખાડા કાઢીને ઓલો બંડી શરમાઈ ગયા, એટલે બંડી અંતર દીધી છે, એટલે બંડી પહેરવાથી બહુ શરમાય છે. અને આપણા કટુ ચાચા છે, આ બધા જો બોર્ડ ઊભા કરે છે અને એમાં આવું માલ નાખે છે, ખાડા ભરે છે અને આપણે આપણું કામ અલ્પોની આંકે છે. તો જો આ પાછું જોવે છે કે આને કેમ નથી ચાલુ, એમ જો બંડી અંતર દીધી. ચાલો આપણે આપણા કામે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ જ્યાં આપણું કામ ચાલે છે ત્યાં. તો અલ્પેશો વાં છે અને રાહુલ પણ બીજી રોમાં હાલો આવે છે. તો અલ્પો હાલો આવે છે, રાહુલિયો પણ બીની બાજુમાં હાલો આવે આ બાજુ. અને આપણે ગયા હતા ઓફિસે પાણી લેવા. તો પાણી લાવ્યા છીએ અને મારો ને અલ્પેશનો ફોન ચાર્જિંગમાં થતો હતો. તો આપણે વ્લોગ બનાવવાનું ક્લિપો નહોતી લીધી. તો આપણે ક્લિપો લેવા એટલે ફોન લેવા ગયા હતા. બેમાં ફોન ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે. તો આ અલ્પેશનું ચાર્જર અને એના ફોનની હાલત તો જો આ બધે ફોડી નાખ્યો છે, આ બધો કાચ જ હાવ ફોડી નાખ્યો છે એને તો. અને એ જો અત્યારે અહીંયા છે અને રોબોટ અહીંયા આવે પછી પાણી પીશે અને પછી ઘડીક આપણે બેસીશું ને તો પાછા આપણે રોબોટ ચાલુ કરી દઈશું. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે છૂટી ગયા છીએ ને આપણે રોડે હાલતા થઈ ગયા છીએ. તો આ બીજો મસ્તી કરતા જાય છે ને આપણે પણ ઘર બાજુ હાલતા થઈ ગયા. તો આ જગ્યાએ અમને થોડુંક મોડું થઈ ગયું છે છૂટવામાં. તો એ આપણે આ નથી, હાર્યો એ રાહુલિયો એની વાડી જો સામે છે. તો અહીંયા આવ્યો જાય છે અને આપણે ઘર બાજુ હાલતા થાય એટલે મારે અલ્પેશિયાને પાછો જવાનું. તો જો બાજતા ટોપાનું ના દોયડી કાઢી નાખીએ, આવ કાઢી નાખીએ અને આપણે બાજી. તો હાલ મિત્રો આપણે જઈ ઘરે. તો મિત્રો સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ અને આ છે આપણા એરંડા. તો અહીંયા આપણે એરંડા લણી લીધા છે અને આપણે 2-3 દિવસમાં આપણે કાલે ને પરમ દિવસ તલ વાવી દીધા છે ખેતરમાં. આપણે જઈશું સોલરમાં એટલે આપણને ખબર નથી. આપણે વાડી અત્યારમાં સવારમાં ટમાર વાવી ગયા છીએ. તો આપણા આ તલ પાઈ દીધા છે અને મોટો ભાઈ બાસાલી છાંટે છે, મારો પપ્પા વારે છે નાકા. અને અત્યારમાં વહેલું પાણી ચાલુ કરી દીધું છે સવારમાં. તો આપણે આ એક ભાગ કમ્પ્લીટ પાઈ દીધો છે
અને ઓલપોર મોટો ભાઈ છે તે બાસાલી સાંટે છે અને મારા પપ્પા છે તે નાકાવારે છે ને મારા બા પણ ત્યાં અત્યારમાં આવી ગયા છે. તો આપણે સોલરમાં જવાનું છે. તો આપણે વહેલા અમે ઘરે જઈને ટિફિનને ભરીને તૈયાર થઈ જઈએ, પછી આપણે સોલરમાં જવાનું થશે. તો સોલરમાં જવું એટલે આપણે પૂરી સેફટીને પણ લઈ જવું પડે છે, એટલે ના લઈ ગયા હોય તો પણ પછી કેવરાવે છે. તો આપણે સેફટી પણ રોજ સંભાળવી પડે, એટલે બધું લઈ જવાનું છે. અને અત્યારમાં જો મારા બા છે તે ખાતર કે એવું કંઈક નાખે છે, અને આપણે જો અહીંયા એક ભાગ અપાઈ દીધો છે, અને આ બાજુનું બાકી છે આપણે, તો એ આપણે પણ પાવાનું છે, એટલે એ પણ પાછા 2 દિવસ જેવો હજુ લાગી જશે. તો ચાલો આપણે પહેલાં ત્યાં જઈએ અને જોઈએ. મોટો ભાઈ બાસાલી પણ છાંટે છે. અને મિત્રો ગામ પાસે છે ને તો લીલું છે ને તો એમાં કૂતરા હાલે ને તો લીટા પણ બધા ઓલા કરી નાખે છે. તો મોટો ભાઈ કૂતરા તગડવા ગયો છે, અને હવે આપણે જઈએ સીધા ઘરે ને ત્યાં ટિફિન ભરીને તૈયાર થઈ જઈશું. તો આપણો ટાઈમ થઈ જશે સોલરમાં જવાનો. તો આપણે પછી સોલરમાં પણ ચાલી જઈશું. તો ચાલો પહેલાં આપણે જઈએ ઘરે. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સોલરમાં, અને આપણી ટીમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણા મશીન પણ ચાલુ થઈ ગયા છે, અને સામે કણે જો ટીમો નથી બની, એટલે આ જગ્યા જો છે સામે કણે બધા ઊભા છે ને, તો ત્યાં કણે આપણે ટીમો બને છે, એટલે વાર લાગે, કેમ કે 3 જણાને રહેવાનું હોય છે. તો 3 જણાની ટીમો જો અમુકને નથી થઈ, અમુક મોડા આવ્યા છે. તો આપણી 3 જણાની ટીમ થઈ ગઈ છે. હું, રાવલિયો અને અલ્પેશ ત્રણેય. તો આપણા રોબોટ પણ એમને ચાલુ કરી નાખ્યા છે, અને આપણે આજે થોડુંક આ બાજુ આંકવાનું છે, થોડુંક બીજી બાજુ આંકવાનું છે, એવું આપણે થોડા રોબોટ આંકવાના છે. તો તમને દેખાડું આપણે કેટલા રોબોટ આંકવાના છે. 2 રોબોટ આંકવાના છે એક જગ્યાએ, અને એક જગ્યાએ 1 રોબોટ આંકવાનો છે. તો આપણી થોડીક જ રોજ રહી છે. તો આપણે કેમાં આની આગળનામાં હાલે છે, તો આપણે એટલી જ રોજ અહીંયા આંકવાની છે. બાકી જવાનું છે ઠેઠામાં આગળ જવાનું છે ઓલી બાજુ. તો આપણે પહેલાં એટલી રોજ આંકી લઈ, અને પછી આપણે પાછું અહીંયા કણે જવાનું છે. એટલે આજે આપણે ટાર્ગેટ તો પૂરો કરવો જોઈએ, કેમ કે જો સામે ઓલા 2 છે, તો આમાં આપણે ચાલુ થઈ જઈએ 2 ટેબલ. તો ચાલો આપણે પહેલાં ચાલુ કરી દઈએ અત્યારમાં સવારમાં.